સ્વર્ગમાં ગયેલા ને બધા બાલસ્વામી, તો એમાં બધા લાઈનમાં ઊભા હતા, તો બધાને હવના કર્મો પ્રમાણે, સત્કર્મો પ્રમાણે બધી વસ્તુ આપવામાં આવતી હતી. એમાં એક બસનો ડ્રાઈવર હતો, તો એને સરસ મજાનો મહેલ આપવામાં આવ્યો, હે પૂરી ફેસિલિટી વાળો. એની પાછળ એક વક્તા હતા, એને ઝૂંપડી આપી ત્યાં રહેવા માટે. એટલે વક્તાએ પૂછ્યું કે ભાઈ, ઓલો બસનો ડ્રાઈવર ને એને તમે મહેલ દીધો ને મને એ કે ઝૂંપડી દીધી, કે આ કાંઈક તો જો, હું વક્તા, મેં કેટલી કથાઓ કરી. એટલે ઓલા કે ભાઈ, આમાં તમને લાગતું હોય તમે કર્યું એમ, પણ અમે એ કે બધું આગળ પાછળનું જોઈને બધું આપતા હોય. આ એ કે ડ્રાઈવર છે એ બસ જ્યારે ચલાવતો ત્યારે બસમાં બેઠેલા બધાય માણસો અખંડ ભજન કરતા હતા. એવી રીતે આ બસ ચલાવતો હતો. એ કે બધા પેસેન્જરને એમ લાગતું હતું કે હવે જીવાક મર્યા, જીવાક મર્યા. એટલે સતત બધા ભજન કરતા હતા કે હવે તો આમાં ભગવાન ઉગારે તો થાય. એટલે બધાય ભજન કરતા. આણે એ કે હજારો માણાને રાત દાડો ભજન કરાયું, એટલે એને હારો મહેલ આપ્યો. અને તમે જેથી કથા કરતા હતા તેથી સભામાં બધાય ઊંઘતા હતા. એ કે એટલે તમને ઝૂંપડી દેવામાં આવશે. કર્તવ્ય પાલનમાં બહુ બધો ફરક છે આખો. ચાલો, કર્તવ્યમાં સહેજી ઢીલું નહીં પડવાનું. પોતપોતાનું જે કર્તવ્ય એને યથાર્થ નિભાવવું જોઈએ. એટલે આ ધર્મની વાત જે છે મારે ને તમારે, જો આજે સમાજમાં પારિવારિક બધા દુઃખો આવે છે, એનું કારણ શું છે? પોતપોતાનું કર્તવ્ય માણસ ચૂકે છે. એક દીકરો કર્તવ્ય ચૂકે તો કેટલાય દુઃખી થાય, બરાબર? એક વ્યક્તિ પોતાનું કર્તવ્ય ચૂકે, હજારો માણસો દુઃખી થાય. એટલે ધર્મની વાત ચાણક્ય નીતિમાં આ કીધી. આજે હવે આપણે બીજા ચેપ્ટરમાં પ્રવેશ કરીએ. ચાણક્ય નીતિમાં કહે છે કે સુખી કોણ? ધર્મપાળ એ સુખી છે. હવે એને જ લગતી બધી વાતો આવે છે કે જેને બધું સારા કર્તવ્ય પાલન કરનારો પરિવાર મળ્યો હોય તો એ માણસ બહુ સુખી હોય. જેને પતિ સારો મળ્યો હોય, જેને પત્ની સારી મળી હોય, જેને છોકરા સારા મળ્યા હોય, જેને મા બાપ સારા મળ્યા હોય, ગુરુ સારા મળ્યા હોય, શિષ્યો સારા મળ્યા હોય, તો એ માણસ સુખી હોય. અને આ હારા ન મળ્યા હોય તો માણસ દુઃખી હોય. કર્તવ્ય પાલનની અનુસારે આ વાત લખી છે. યસ્ય પુત્રો વશીભૂતો, છે જ વોલ્યુમ સરખું છે. યસ્ય પુત્રો વશીભૂતો ભાર્યા છંદાનુગામિની વિભવે યસ્ય સંતુષ્ટિઃ તસ્ય સ્વર્ગ ઇહેવહિ, તસ્ય સ્વર્ગ ઇહેવહિ. ચાણક્ય નીતિમાં કહ્યું કે યસ્ય પુત્રો વશીભૂતો, જેને દીકરો આજ્ઞાકારી હોય એને સુખ હોય. યસ્ય પુત્રો વશીભૂતો, જેનો દીકરો આજ્ઞાકારી હોય એના મા બાપ સુખી હોય. આ અમારે છગન દાદા હોસ્પિટલમાં હતા અને જે કંઈ દાન પુણ્ય કરવાનું નર્સને લખાવીને ગયા અને એ ચિઠ્ઠી નર્સે એના છોકરાઓને, સુરેશભાઈને, રમેશભાઈ, બે ભાઈઓને આપી અને એણે બાપાના બધા જ સંકલ્પો પૂરા કર્યા. આ વાત મેં અમદાવાદમાં અમારે દાસભાઈને કરીને, મને કે છોકરા બાપા તો હારા હતા જ, મને કે છોકરાઓ એના કરતા હારા કહેવાય ને, ચીઠી ફાડ ના કહી કે ગાલે. હા, એટલે દાસભાઈ અમારા આનંદી માણા, રમૂસી માણા અમદાવાદ વાળા. હા, એટલે મને કે બાપા તો હારા ખરા છે, પણ આ છોકરા એનાથી હારા કહેવાય, નહીતર તો એ કે ચીઠી ફાડ ના કહે. આ બહુ રજનીભાઈ બહુ સમજવા જેવું છે. લ્યો, બાપાએ બધી પ્રોપર્ટી દાનમાં દેવાની કીધી હોય અને હવે એ નર્સે ચિઠ્ઠી લખી હોય અને નર્સે છોકરાને દીધી હોય, તો હવે છોકરાઓ આજ્ઞાકારી હારા જો ન હોય તો ચિઠ્ઠી ફાડ નાખે. કોણ ખબર છે કેટલું બાપાએ લખ્યું છે, શું હતું એ કે. એટલે હારા દીકરા હોય, આજ્ઞાકારી દીકરા હોય, એ એના બાપા હોય કે ન હોય, પણ એની આજ્ઞા, એનો ઈચ્છા, એનો સંકલ્પ પૂરો કરવો એ આજ્ઞાકારી દીકરાનું લક્ષણ છે. તમે આમ જો, અહીંયા લખ્યું કે સુખી કોણ? યસ્ય પુત્રો વશીભૂતો. યસ્ય પુત્રો
વશીભૂત, આજ્ઞાકારી છે ને દીકરો છે એના મા બાપ સુખી થાય. એટલે આ વાત જે આખી આપણે જોઈએ એ બહુ આનંદદાયી આપણને લાગે. અને ઘણા તમે આ તમારા ગ્રહસ્થોને શું કહો, અમારા ગુરુઓ જો લખીને ગયા હોય બધું આટલું દઈ દો ને બાલસિંહ ચેલા ન દેવો, તમારું શું કેવું હે? લગભગ ન દે કે ગુરુને શું છે કે અવસ્થા થઈ ગઈ હતી અને અને એમ કહેવાય કે હાંઠે બુદ્ધિ નાઠે, એટલે અને એને સ્મૃતિ રહેતી નહોતી એટલે ભૂલમાં લખાઈ ગયું છે એમ. આવડા દે નહીં. પ્રિયોદન સાહેબ તમારું શું કેવું? તો કે અમે કઈ નહીં લખીને જાય, પણ આ તો કદાચ ગયા હોય. કઠણ બહુ એમ ઈ, એટલે આ બહુ સમજવા જેવું. આ રમેશભાઈ ને સુરેશભાઈ બે ભાઈઓ બેઠા છે, આ તો સહજ રીતે જે મને યાદ આવ્યું મેં કીધું, કાંઈ પ્લાનમાં નહોતું, પણ મને એ દાસભાઈ જે કીધું ને, મને કી દીકરા ડાયા કહેવાય, નહીતર એમ કોઈ દેતું નથી. આજ્ઞાકારી દીકરા. અને વયા ગયા પછી એમ જીવતા હોય તો હજી સમજ્યા, વયા ગયા પછી એટલે સુખી કોણ થાય? જે દીકરો એનું કર્તવ્યનું પાલન કરે, એના બાપા દુઃખી થાય. દશરથનું વચન ખોટું ન પડે એટલે રામ 14 વર્ષ વનમાં ગયા. રામને 14 વર્ષ વનમાં જવાની જરૂર નહોતી. રામ કહી શકતા હતા કે ભાઈ વચન તમે દીધું છે, તમે કઈ કઈને જે સમજવું એ સમજો, હું કાંઈ દુઃખી થવા જવાનો નથી, આમ કહી શકે. અને રામને કોઈ ફોર્સ ન કરી શકે કે તમે જાવ જ વનમાં. પણ રામે વિચાર કર્યું કે જો હું વનમાં નહીં જાઉં તો મારા પિતાનું વચન ખોટું પડશે. ને રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આ મારા રઘુકુલની રીતિ છે. મારા બાપાનું વચન ન ખોટું પડે, મારા પિતાનું વચન ખોટું ન પડે, એટલા માટે મારે ભલે 14 વર્ષ વનવાસ ભોગવવો પડે, પણ પિતાનું વચન ખોટું ન પડવું જોઈએ. આને વશીભૂત પુત્ર કહેવાય. અને એટલા માટે દશરથ પછી જે રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં લખ્યું કે જ્યારે રાવણને માર્યો રામચંદ્ર ભગવાન, ત્યારે દશરથ રાજા અને ઇન્દ્રદેવ બધા સાથે રથમાં બેસીને આવ્યા. અને દશરથ એટલું બોલ્યા કે મારા વચન માટે રામ તમે 14 વર્ષ વનમાં રહ્યા, તમારા જેવો દીકરો પામીને હું આજ ધન્ય થયો છું. તમારા જેવો દીકરો પામીને આજ ધન્ય થયો છું, વશવર્તી દીકરો. અને બીજી વાત લખે, આજે નાના નાના છોકરાઓ મા બાપને હેરાન કર્યા કરતા હોય ને, એટલા માટે મારે આ વાત કહેવી છે. નાના નાના દીકરાઓ મા બાપને હેરાન કરતા હોય.